વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે બારાબંકી અને ફતેહપુરમાં જાહેર સભાઓ કરશે તો પીએમ મોદી ઉત્તર પ્રદેશમાં 3 રેલીઓ કરશે। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટનો મામલો માલીવાલે દિલ્હી પોલીસમાં નોંધાવી ફરિયાદ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘટનાને વખોડી। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પંજાબની 2 દિવસીય મુલાકાતે અમૃતસરમાં આમ આદમી પાર્ટીની મેગા રેલીનું નેતૃત્વ કરશે। તેઓ અમૃતસરના સુવર્ણ મંદિરમાં પણ દર્શન કરશે। મુંબઈ હોર્ડિંગ ઘટનાના આરોપી ભાવેશ ભીડેની ઉદયપુરથી ધરપકડ। કંપનીના માલિકની 3 દિવસ પછી ધરપકડ। કાટમાંડમાંથી વધુ 2 મૃતદેહ મળ્યા, 16 લોકોના મોત। ડભોઈની વધુ એક બેંક ફટચામાં જતા ખાતેદારોમાં ચિંતા। ધી પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફંચામાં ખેડૂતો મુખ્યત્વે આ સોસાયટીના ખાતેદારો। પંચમહાલમાં નીટના કૌભાંડ બાદ લગ્નની બોગસ નોંધણી કૌભાંડ બહાર આવી। અધૂરા આધાર પુરાવા વગર લગ્ન નોંધણી 2023માં 560 જેટલા લગ્ન નોંધણી કરવામાં આવી। જૂનાગઢના રવની ગામે ડબલ મર્ડરનો મામલો। પિતા પુત્રની બેવડી હત્યામાં 7 આરોપીઓ ઝડપાયા। વંથલીના 2 આરોપીઓ જયપુરની હોટલમાંથી ઝડપાયા। બંનેની પૂછપરછ બાદ અન્ય 5ની કરાઈ ધરપકડ। ડીસા રાધનપુર હાઈવે ઉપર રખડતા ઢોરના કારણે સર્જાયો અકસ્માત। શિહોરી નજીક ઇકો ગાડીમાં ઘૂસ્યો આખલો। અકસ્માતમાં ઇકો ગાડીનો ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત। બનાસકાંઠા જિલ્લાના કમોસમી વરસાદની આગાહી। વાવાઝોડા સાથે વરસાદ થતા પપૈયાના પાકને નુકસાન। વાતાવરણમાં અચાનક પલટો આવતા અષાઢી માહોલ સર્જાયો। હવામાન વિભાગે આગાહી કરી। રાજધાની દિલ્હી શુક્રવારે આંશિક વાદળછાયું રહેશે। મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 43 અને 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા। ગુરુવાર આ સિઝનનો સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયો।